અરે માતા તોરી નાગણી એ જેનો પિતા હતો શંકર માતા તોરી નાગણી પિતા શંકર દેવ ધનર્વતી નાગણીએ તને નેણે નિહાર્યો તો નવકું નાગનો ભાણે છે ઈ ધનર્વતી નામની નાગણી જેને કુંવારા કલંક રહે અને પોતાના દીકરાનો જન્મ કરાવવા માટે પાતાળ લોક મૂકી મૃત્યુ લોકમાં આવે કાળું ખેતર વસારે ખીજડીની ડાળે ભેડો લઈને દીકરાનો જન્મ કરાવ્યો ભાઈઓ વરીના પારણું બનાવે ઈ પારણાની મારમાં પોતાના દીકરાને પોઢાડી હીરની દોરીએ હિંચકો નાખી અને માં હલતી થાય ન થાય ત્યાં તો પારણિયાની મારમાંથી માએ દીકરાએ માનો છેડો ડાલ્યો કીધું માં એ માં વઈ તો રાજે પણ કાલ કળયુગની મારમાં મોટો થાશ કોક મારા માવતરનું નામ પૂછશે મારે એનો જવાબ શું દેવો બાપ અને ત્યારે ધનવતી નામની નાગણીની આંખની મારમાં દડા હોડાયેલા પોતાના દીકરાને કીધું બેટા આ કળયુગની મારમાં કદાચ તારા માવતરનું નામ પૂછે તો જવાબ દીધો પણ કેવો જવાબ સમજે ભાઈ એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનવતી નાગણીએ તને નેણો માથે નીખો રાજા અરે રે એને સોટાડી દે ને તું દેવ છે મારી વાળા લાગ્યા તને જામગઢ ના જુગ જાડવા એ મારી ક્યાં ગઈ મારા મેહાવાના જુગ જાડવાનો ધણી કેવો પણ બાબા કદાચ મારા ભુવામાં દુઃખ પડે વિપતની વેળા પડે અને મને એક વાર
એકવાર હાકલો કરે એ મારું જામગઢ મારું મેહાવા રેઢું મૂકી ન હોઉં દુનિયાની મારી પાસે દેવ લોક વાયવા મારી પાસે દેવ લોક વાયવા પણ મારા ભગવાન ભોળાનાથના મુખા કમળની તું તો દેવ અરે રે તાજ ભગવા પેરેવા તે બાય ભમાણી એ હિમાલયના ખોપરાની માથે બેહવાવાળા આતું છો ઘોડૈયાનાથ હિમાલયના ખોપરાની માથે જ્યારે ભોળોના ધ્યાનની માલમાં બેઠો હોય અને એને જગાડવા માટે માં જગદંબા માં પાર્વતી ભમરીનું રૂપ લઈ અને કાન આગળ ગણગણાટી કરે પણ ભોળાનાથે ભમરીને હાથની માલમાં લઈ અને મોઢાની માલમાં મૂકી દીધી બાબો પણ મુખની માલમાં બેઠી બેઠી માં જગદંબા આદિ અનાદિ શક્તિ વિચાર કરે કે ભોળિયા એ ભોળા તે ભલે મોઢાની માલમાં મૂકી પણ એકવાર તારી નાભીની માલમાંથી બહાર નીકળી અને ભગવાન લુગડા પહેરીને ફરમાની નો થાવ તો બોલી નો બોલી નો થાવ તો બોલી ચોરીયું કરવા આજો મારો ધગમાં આજો મારો ધગમાં
જગમાં ભાઈ મેલડી એક એવું ધર્મ છે કે કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે ને દુનિયાની મનમાં જેનો કોઈ ધણી નો થાય એનો મારી મેલડી ધણી થાય. માલણપુરની બજારની મારમાં જતી આવો માતાજીનો માંડવો હતો અને માંડવાની મારમાં ફાટક તૂટલ લુગડા પહેરી અને 80 વર્ષના ડોહાએ માંડવાની મારમાં પોતાની મેલડીના દર્શન કરવા ગયો ભાઈઓ. આખા ગામે બૂટ સંપલના ઢગલો કર્યો હતો ને એ ઢગલાની માથે બેઠો, કારણ કે માંડવાની માલમાં જાય તો માંડવાની માલમાં માણસો એમ કહે છે કે ગાંડો ક્યાંથી આવ્યો બાપ. આ બાજુ રાવણદેવ ખોડિયારની ડાક વગાડે, સિકોતરની ડાક વગાડે, પણ જેવી મેલડીની ડાક વાગી ને ત્યાં તો બૂટ સંપલના ઢગલા માથે બેઠો બેઠો પડકારા મીંડો કરવા ખબા ખબા બાપ. પંચના ભુવાએ એવું કીધું કે ભલે ગાંડો હોય પણ એના શરીરની મનમાં કોઈક માતાજી આવી છે ને માંડવાની નીચે લઈ લો બાપ. માંડવાની માલમાં આવી અને 80 વર્ષના ભુવાએ પડકારો કર્યો કે હે માલણપુર ગામ, કદાચ આ મોતીના માંડવાની માલમાં જો ભિખારીની મેલડી ઉતરી હોય, આજ તમે માગતા ભૂલો હું મેલડી દેતા ભૂલો બાપ. આ જગમાં ત્યાં તો બાયુના ઢગલાની માલમાંથી એક બાઈ ઊભી થઈ, લાજ મર્યાદાનો ઘુમટ તાણી અને રોતા રોતા બાપાના પગ પકડીને એટલું કીધું કે માડી ખરેખર તું મેલડી આવી છો ને? કે હા. તો હા ભલે માડી, અમારા ખોડાની માલમાં ભુવાની દીધેલી હવામાન ઝાર ખાઈ ગઈ, છતાંય મારા ઘરે દીકરો દીકરી નથી બાપ. હે દીકરો દીકરી નથી અને તેથી મેલડીએ પડકારો કર્યો કે જા 9 મહિના તેલ લીએ દૂધના ફીણ જેવો દીકરો દૂધ માંજે કોક ભિખારીની મેલડીએ દીધો. સદાભાઈ ત્યાં તો પંચના ભુવાએ ભુવાને ઘેરી લીધો અને એટલું કીધું કે આવું તો કેટલી માતાજી કઈને વહી ગઈ, પણ ખરેખર જો આ માંડવાની માલમાં તારી મેલડી દીકરો દેતી હોય દીકરાની કાંક નિશાની તો દેતી જા બાપ. અને તેથી 80 વર્ષના ભુવાના સમ રૂવાના બેઠા છે ભાઈઓ અને પડકારો કર્યો કે જા પાંચ એ માલણપુર ગામ, કોઈ માતાજી દીકરા દે ને એના વાહની મારમાં લાખું હોય, કોઈ માતાજી દીકરા દે એની બૂટ વીંધેલી હોય, કોઈ માતાજી દીકરા દે એના પગમાં તલ હોય, પણ આ માંડવાની માલમાં જો ભિખારીની મેલડી ઉજરી હોય એ દીકરો તો ગૌ, પણ જો નાથી હોતો દીકરો તો ઉડીયો ન થયો
Thank
મોગલના પણ નીલામે એ મારી મોગલના નિશાન ધન ધન મારી કુંવરના કોઠાની મસરાડી મોગલ ડાભીની મોગલ એટલે ભાઈ અડાડ કરજુકની મલબા જેને પરસો પૂરેલો ભાઈ હો હા જામગઢના પાદરની મલબા જ્યારે માતાજી મોગલનો માંડવો હોય હા અમારા હીરાભુઆએ જ્યારે માંડવો નાખ્યો ને ત્યારે એના ગમાણની મલબા ખીલે બાંધેલી ભગર ભેંસ વહી ગઈ ભાઈ હો હા અને હીરાભુઆએ હવારમાં મોગલના ગોખલે જઈને એટલું કીધું કે હે મારી મસરાડી મોગલ માતાજી આ તારા નામની જો થાંભલી રોપી હોય અને મારા ખીલેથી કદાચ જો ભગર નામની ભેંસ વહી જાય દુનિયાની મલમાં મારી ડાઢાડી મોગલ તને કોણ ઓળખશે પણ એક દી જાય બે દી જાય એકવી મોદી થાય અને ગોખલાની માલમાંથી હીરા ભુવાને મારી મોગલે પડકારો કર્યો હાંભળ મારા હીરા ભુવા એ તારા ખીલેથી તો ખાલી ભેંસ ગઈ છે ને પણ પાનેડી હોદી જો ભેંસને નો લાવું ને એ ભેજી તો જામગઢના ઝાડમાં લાગે બા ઝાડમાં લાગે બા અરે રે આજે મારી વેગડ નો જવી દાદા વાછડા બેનો એનો દાદા વાછડા ઈ દાડો વાછડો છોડીના ચાર મંગળ ફેરા ભરતો હોય અને ચારની દીકરી દેવલ ચારને થા નાખી હોપા વસરાજ હે વસરાજ હે વસરાજ આખા ઈ ગામનો જોર આવ્યો પણ મારી વેગડ નથી દેખાતી હો પપ્પા મારવા અરે રે હવે રાણા તું તો રમતું મે રાણા રમતું મે રાણા રમતું મે પણ ચલી લે હવે ખાનાના આમાં ખે અરે રે મારી વેગડ કારણ દાદા વાછડા આજ ચડીયો રે ઠીકાણે દાદો વાછડો આજ ચડીયો રે ઠીકાણે દાદો વાછડો આજ ચડીયો રે ઠીકાણે દાદો વાછડો એ આજ ચડીયો રે ઠીકાણે દાદો વાછડો જય બકરાજ જય બકરાજ જય બકરાજ જય બકરાજ સોલંકી વ્યવસરા આગલું તારા લૂટી જાય રે વેગડ નાવારું સરિયો રે ગાણે દાદો વાછડો આજ સરિયો રે ગાણે દાદો વાછડો આગલું તારા એવો છોડ્યો રે દીવાને દાદો વાછડો છોડો એ પ્રતિમાને બોલતો લાપી રે એ ભલાનું તરમતી કાપી રે ભલે પાછા મારતા ઘોડે બેંગો લાગે રે આદમી ગયે